તરસાલી વિસ્તારમાં દુકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર માતા અને પુત્રને રોકડા રૂપિયા સાથે ઝડપી પાડી ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ગઈ તારીખ 5મી ડિસેમ્બર 2024ના સાંજના 5:45 વાગ્યાના સુમારે મોજે દુકાન નંબર 45 ઉનડદીપ કોમ્પ્લેક્સ હુસેન તરસાલી રોડ તરસાલી વડોદરા શહેર ખાતે ફર્યા હતી। દુકાનમાં બે અજાણ્યા ઈસમો ડ્રેસ જોવાના બહાને દુકાન પર આવી દુકાનની અંદર પ્રવેશ કરી ફરિયાદી શ્રીને ટેબલના નીચે ભાગે થોડી ખુલ્લી જગ્યામાં મૂકેલ પર્સ જેમાં ₹2 લાખ રોકડા અને એટીએમ કાર્ડ તથા ઘરની ચાવી અને તિજોરીની ચાવી તેમજ ગાડીની ચાવીઓ હતી તે પર્સ ફરિયાદી શ્રીની નજર ચૂકવીને ચોરી કરી નાસી જઈને એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ વગેરે બાબતનો ગુનો અત્રેના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે। જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી. રાજપૂત નાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવીને જરૂરી માર્ગદર્શનની સૂચના આપી સદર ગુનો ડિટેક્ટ કરવા સૂચન કરેલ। જે આધારે બનાવના અલગ અલગ જગ્યાને સીસીટીવી અને હ્યુમન સોર્સને આધારે તપાસમાં કરતા હતા અને દરમિયાન અત્રેના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર કુમાર રામજીભાઈ, હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ રમેશભાઈ રાવે સંયુક્ત બાતમીદાર રહેઠાણ બાતમી હકીકત મળેલ કે સગુન દુકાનમાં અગાઉ પર્સ ચોરી કરેલ મહિલા અને પુરુષના ફોટા આપ સાહેબે બતાવેલ તે વર્ણનવાળા મહિલા અને પુરુષ સુશેન સર્કલથી તરસાલી જવાના રોડ ઉપર હાથમાં એક થેલી લઈને રિક્ષાની રાહ જોઈ ઉભેલ છે વગેરે મતલબની હકીકત સદરી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જઈ તપાસ કરતા એક મહિલા અને પુરુષ મળી આવેલ જેઓના નામ ઠામ પૂછતા પુરુષ ઇસમે પોતાનું નામ શિવમ સન ઓફ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 20 હાલ રહેઠાણ રાણાવાસ મીનાક્ષી ડેરીવાડી ગલ્લી પાદરા તાલુકા પાદરા જિલ્લા વડોદરા અને મૂળ રહેઠાણ મકાન નંબર 112 વનરાજ કોમ્પ્લેક્સ શાંતિકુંજ સ્કૂલની સામે મકરપુરા વડોદરા શહેર। મહિલાનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ શીલાબેન વાઇફ ઓફ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 38 હાલ રહેઠાણ રાણાવાસ મીનાક્ષી ડેરીવાલા ગલ્લી પાદરા તાલુકા પાદરા જિલ્લા વડોદરા નાઓ જણાઈ આવેલ જેઓની પાસેથી થેલીમાં જોતા રોકડા ₹1,01,000 મળી આવેલ જે બાબતે બંનેને પૂછતા કોઈ જવાબ આપે નહીં। ગલ્લા તલ્લા કરવા લાગેલ ત્યારબાદ કડકાઈથી પૂછતા બંને જણાવેલ કે આજથી 15 દિવસ પહેલા તેમણે આ ગુનો કરેલ। પકડાયેલ આરોપીમાં શિવમ સન ઓફ સુરેશભાઈ પટેલ, શીલાબેન વાઇફ ઓફ સુરેશભાઈ પટેલ।